હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. તો આપણે કઈ ગુજરાતી ગ્રામરની અંદર સંધિ જોઈ રહ્યા છે, જેના આપણે 3 પાર્ટ જોઈ ગયા. પહેલા પાર્ટની અંદર સંધિ કોને કહેવામાં આવે છે, સંધિના પ્રકાર કયા કયા છે, એના પછી સ્વર સંધિની શરૂઆત કરી હતી, જેમાં પાર્ટ 1 ની અંદર સજાતીય સ્વર સંધિની વાત કરી હતી. એટલે કે જ્યારે એક ફેમિલીના મેમ્બર એ જ ફેમિલીના મેમ્બર સાથે જોડાય ત્યારે સજાતીય સ્વર સંધિ બને છે. એના પછી પાર્ટ 2 ની અંદર વિજાતીય સ્વર સંધિની વાત કરી હતી. એ વિજાતીય સ્વર સંધિની અંદર આપણે કોમ્બિનેશન જોઈ ગયા હતા અ અને આ. જ્યારે નાના ઈ કે મોટા ઈ સાથે જોડાય છે, અથવા તો આ છે એ નાના ઈ અને મોટા ઈ સાથે જોડાય છે. સાથે સાથે અ અને આ છે એ નાના ઉ અને મોટા ઉ સાથે જોડાય છે. ત્યારે શું બને છે એ આપણે પાર્ટ 2 ની અંદર કવર કરી ગયા હતા. પાર્ટ 2 ની અંદર પણ આપણે વિજાતીય સ્વર સંધિ જોઈ ગયા હતા. એના પછી પાર્ટ 3 ની અંદર ફરીથી સજાતીય સ્વર સંધિની વાત કરી હતી, જેમાં બાકી રહેલા એ, ઔ, ઔ, ઓ એની બધી વાત કરી હતી. હવે ફરીથી પાર્ટ 4 ની અંદર વિજાતીય સ્વર સંધિની વાત કરવાની છે, પરંતુ થોડું અલગ છે. પાર્ટ 2 ની અંદર જે વિજાતીય સ્વર સંધિ જોઈ ગયા હતા એમાં આગળ અ અને આ હતું અને પાછળ ઈ, મોટો ઈ, ઉ કે મોટો ઉ હતો. પરંતુ હવે આપણે વાત કરવાની છે કે આગળ નાનો ઈ, મોટો ઈ, નાનો ઉ, મોટો ઉ હોય અને પાછળ બાકીના બધા સ્વર હોય તો શું થાય છે. ફરીથી રિપીટ કરું છું. પાર્ટ 2 ની અંદર જે વિજાતીય સ્વર સંધિ આપણે જોતા હતા એની અંદર આગળ અ અને આ હતું, આગળ અ અને આ હતું અને પાછળ ઈ, ઈ, નાનો ઈ, મોટો ઈ, નાનો ઉ, મોટો ઉ, આ બધી વસ્તુ, આ કોમ્બિનેશન હતું. પરંતુ હવે જે વિજાતીય સ્વર જોવાના છે આજના લેક્ચરમાં, એમાં આગળ ઈ, મોટો ઈ, નાનો ઉ, મોટો ઉ આ ટાઈપનું હશે અને પાછળ બાકીના બધા સ્વર હશે. ક્લિયર? ચલો, તો નિયમ નંબર 9 શું કહે છે કે નિયમ નંબર 9 એવું કહે છે કે આગળ નાનો ઈ હોય અને પાછળ ઈ સિવાયના અને મોટા ઈ સિવાયના કોઈ પણ સ્વર હોય, જેમ કે અ, આ, ઉ, ઉ, એ, ઐ, ઓ અને ઔ, તો શું બને છે? તો ય બને છે. શું બને છે? ય બને છે. એ જ રીતના મોટા ઈ આગળ મોટો ઈ હોય અને પાછળ બાકીના કોઈ પણ સ્વર હોય તો પણ શું બનાવે છે? ય બનાવે છે. તો સાહેબ ઈ અને ઈ, સાહેબ આને તો સજાતીય કહેવાય. ઈ પ્લસ ઈ કરો એટલે કે આગળ ઈ હોય નાનો અને પાછળ મોટો ઈ હોય, તો આ વસ્તુ તો આપણે જોઈ ગયા આગળ સજાતીય સ્વર સંધિની અંદર. યસ કે નો? એમાં શું બને છે? મોટો ઈ બને, એટલે કે બે નાના ઈ જોડાય, એક નાનો એક મોટો જોડાય, કે બે મોટા ઈ જોડાય, બને શું? મોટો ઈ બને. એ આગળ સજાતીય સ્વર સંધિમાં જોઈ ગયા. તો ટૂંકમાં યાદ રાખજો કે આગળ નાનો ઈ હોય કે મોટો ઈ હોય અને પાછળ કોઈ પણ એક્સ વાય ઝેડ કોઈ પણ સ્વર હોય તો એ શું બનાવશે? ય બનાવશે. નિયમ નંબર 10 શું કહે છે કે આગળ નાનો ઉ કે મોટો ઉ હોય અને પાછળ કોઈ પણ સ્વર હોય, ઓકે, ઉ સિવાયનો કોઈ પણ સ્વર હોય, એટલે કે અ, આ, ઈ, એ, ઐ, ઓ, ઔ, કોઈ પણ સ્વર હોય તો શું બનાવશે? વ બનાવશે. શું બનાવશે? વ બનાવશે. આ કોણ કહે છે? નિયમ નંબર 10 કહે છે. તો નિયમ નંબર 9 અને 10 વેરી ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી રિપીટ કરી દઉં છું કે આગળ નાનો ઈ કે મોટો ઈ હોય અને પાછળ કોઈ પણ સ્વર હોય તો એ શું બનાવે? ય બનાવે. આગળ નાનો ઉ કે મોટો ઉ હોય અને પાછળ કોઈ પણ સ્વર હોય તો એ શું બનાવે? વ બનાવે. ચલો એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે કે કઈ રીતના પ્રોસેસ થાય છે. સૌથી પહેલા વાત કરીએ નિયમ નંબર 9. નિયમ નંબર 9, આગળ ઈ કે મોટો ઈ, ઓકે, નાનો ઈ કે મોટો ઈ, પાછળ કોઈ પણ સ્વર હોય તો શું બનાવશે? ય બનાવશે. પહેલો એક્ઝામ્પલ જુઓ સંધિ જોડોનો. પ્રતિ પ્લસ અક્ષ. તો આગળ તમને ઈ દેખાય છે કે નહીં? હવે એ ઈ નાનો હોય કે મોટો હોય એનાથી કઈ ફરક પડતો નથી, અને પાછળ બીજો કોઈ પણ સ્વર હોય, અ, આ, ઈ, જેમ કે અહીંયા અ છે તો અહીંયા ઈ છે, તમાથી તમે ઈ અલગ કરો અને અહીંયા અ છે તો ઈ અને ય ભેગા થઈને શું બનાવશે? ય બનાવશે. શું બનાવશે? ય બનાવશે. તો સાહેબ ય કોને આપીશું? તો ય તને જ આપવાનો, કારણ કે તમાથી આપણે સ્વર દૂર કર્યો તો ય કોને આપીશું? તને આપીશું. પરંતુ ય તો વ્યંજન છે તો કશું નહીં કરવાનું, જે ત છે ને એ ખોડો છે તો એને તોડી નાખો, કારણ કે ય તો આખો છે. ય પોતે વ્યંજન છે, એને એની અંદર એ સ્વર નથી તે બીજા સાથે જોડાઈ જાય કે ત સાથે જોડાઈ જશે, એવું નહીં થાય, કારણ કે ય પોતે આખો વ્યંજન છે જેની અંદર સ્વર અને વ્યંજન બંને રહેલું છે. ય એટલે કે ય પ્લસ અ બોલાય છે કે નહીં? તો આગળનો જે ખોડો છે એને ખોડો જ રાખવાનો, એટલે કે એને તોડી નાખવાનો.
તો એને તોડી નાખો તો અહીંયા શું બની જશે? પ્રત્યક્ષ. તો ય તો આખો છે, ત બિચારો ખોડો છે, એને કોઈ સ્વર મળ્યો નથી, તો એ અધૂરો ને અધૂરો રહેશે. તો એ કોની સાથે જોડાઈ જશે? તો ય સાથે જોડાઈ જશે અને શબ્દ બની જશે પ્રત્યક્ષ. ક્લિયર? એ રીતના ઇતિ પ્લસ આદિ. તો તી છે, તેમાંથી ઈ અલગ કરો અને અહીંયા શું છે? આ છે. તો ઈ પ્લસ પાછળ કોઈ પણ સ્વર હોય, અ, આ, ઈ, એ, ઐ, ઓ, ઔ, કોઈ પણ સ્વર હોય, શું બનશે? ય બનશે. શું બનશે? ય. તો અહીંયા ઈ પ્લસ આ છે તો શું બનશે? યા બનશે. માની લો કે ઈ પ્લસ એ હોત, ઈ પ્લસ એ હોત તો શું બની જાત? યે બની જાત. ખ્યાલ આવે છે? જો યને એ રીતના નથી મૂકવાનું કે ખાલી ય મૂકવાનું, ના, અહીંયા જે રીતના હોય એ રીતના મૂકવાનું. એટલે કે આ છે તો યા આપણે યા મૂકીશું. હવે માની લો કે ઈ પ્લસ એ હોત તો આપણે યે મૂકીશું. માની લો કે ઈ પ્લસ ઐ હોત તો આપણે શું મૂકીશું? ઐ મૂકીશું. ક્લિયર? તો એ રીતના તમારે મૂકવાનું. હવે આ યા છે એ કોની સાથે જોડાશે? તો ઓબ્વિયસલી ત સાથે જોડાશે, કારણ કે ત ખોડો છે, બિચારાનામાંથી સ્વર કાઢી નાખ્યો છે. તો અહીંયા શું થઈ જશે? ઇત્યાદિ. શું થઈ જશે? ઇત્યાદિ થઈ જશે. એ રીતના ત્રીજું અને ચોથું જુઓ, ડાયરેક્ટ જુઓ તો અહીંયા ઈ છે અને અહીંયા આ છે. તો ઈ અને આ ભેગા થઈને યા બનાવી દેશે. અહીંયા જે હોય ને એ બને, મતલબ કે અહીંયા આ છે તો યા બને, ઐ છે તો સોરી ઐ છે, યસ, ઐ છે તો ઐ બનશે. ઓકે, ઓ છે તો યો બનશે. શું બનશે? યો બનશે. એટલે કે જેવું અહીંયા હોય એવું બને. તો અહીંયા આ છે તો અહીંયા યા બનશે અને એ યા કોની સાથે જોડાશે? તો આગળનું જે વ્યંજન હોય એની સાથે જોડાશે. આગળના વ્યંજનને તોડી નાખશે, કારણ કે એમાંથી સ્વર દૂર થઈ ગયો અને પછી પાછળથી પણ એને સ્વર મળતો નથી. તો આગળનો જે પાછળ યા બને છે એ એને તોડીને જોઈન્ટ થઈ જશે. તો અહીંયા શું થઈ જશે? અધ્યાપક. શું થઈ જશે? અધ્યાપક. અહીંયા અભિ પ્લસ ઉદય છે તો અહીંયા ઈ પ્લસ ઉ છે. તો ઈ પ્લસ ઉ ભેગા થઈને શું બનાવે? શું બનાવશે? ય જ બનાવે. શું બનાવે? ય. કારણ કે જો અહીંયા કોઈ પણ સ્વર હોય, એવું જરૂરી નથી કે અ અને આ, ના, કોઈ પણ સ્વર હોય બનાવશે શું? તો બનાવશે તો ય. તો અહીંયા અ, ભ, યુ, દ, ય. ઓકે, તો અહીંયા ભ છે એને તોડી નાખશે અને અહીંયા ય બની જશે અને એ ભ સાથે જોડાઈ જશે અને બની જશે અભ્યુદય. હવે વાત કરીએ સંધિ છોડોની. સંધિ છોડોમાં કઈ રીતના શોર્ટકટ કી યાદ રાખીશું? કે યની સાથે જોડાયેલો અધૂરો અક્ષરને પૂરો કરી નાખવાનો. કારણ કે યની સાથે જોડાયેલો જે અધૂરો અક્ષર છે તો એ તો પહેલા પૂરો જ હતો ને? યસ કે નો? પૂરો હતો કે નહીં? પૂરો હતો. તો પૂરો કરી નાખવાનો અને પછી ઈ કરી નાખવાનો. કારણ કે આપણે આગળ ઈ જશે ને, આગળ ઈ જશે, કાં તો નાનો ઈ હોય કાં તો મોટો ઈ હોય, તો એને ઈ આપી દેવાનું અને યના સ્થાને શું મૂકી દેવાનું? અ મૂકી દેવાનું. જેમ કે અહીંયા જો વ્યથા, પછી અહીંયા છે અત્યુકિત, પછી અભ્યંતર, પછી વ્યાપક, વ્યગ્ર. તો એ તમે જોશો કે ય દેખાય છે તો આને કઈ રીતના ઓળખાય? પહેલા તો તમને આ નિયમના ઉદાહરણ છે એ કઈ રીતના ખબર પડે? તો સૌથી પહેલા તો ય કમ્પલસરી હશે અને યની સાથે કોઈક વ્યંજન જોડાયેલો હશે. જેમ કે અહીંયા તમે ય જુઓ એની સાથે વ્યંજન જોડાયેલો છે, યુ જુઓ એની સાથે વ્યંજન જોડાયેલો છે, પછી અહીંયા ય જુઓ એની સાથે વ્યંજન જોડાયેલો છે, અહીંયા યા, એ ગમે તે હોય પણ એની સાથે વ્યંજન અધૂરો જોડાયેલો હશે. તો આ ઓળખવાની રીત છે કે ભાઈ આ નિયમ અંતર્ગત આ સંધિ બનેલી છે. તો શું કરીશું આપણે? તો યની સાથે જોડાયેલું જે વ્યંજન છે એ પહેલા તો આખો કરી નાખવાનો. જેમ કે અહીંયા યની સાથે વ જોડાયેલો છે તો વને આખો કરીને તેને ઈ આપી દેવાનો. એટલે કે કાં તો અહીંયા વી બનશે, પછી અહીંયા ત છે તો અહીંયા તી બની જશે, પછી અહીંયા ભ જોડાયેલો છે તો ભી બની જશે, અહીંયા વ જોડાયેલો છે તો વી બની જશે, અહીંયા વ જોડાયેલો છે તો વી બની જશે. એટલે કે યની સાથે જે પણ વ્યંજન જોડાયેલો છે એને પૂરો કરીને એને ઈ આપી દેવાનો. નાનો ઈ આપો કે મોટો ઈ આપવાનો એ જોડણીના નિયમ ઉપર આધાર રાખે છે, પરંતુ ઈ આપી દેવાનો. ક્લિયર? ચલો, અને એના પછી શું કરવાનું? યના સ્થાને અ મૂકી દેવાનું. તો ય હતું તો એના સ્થાને શું આવી જશે? અ આવી જશે, એટલે કે અથા. પછી અહીંયા શું આવી જશે? તો યના સ્થાને ઉ આવી જશે, તો ઉક્તિ. જે સેટ થતું હોય, જે સેટ થતું હોય, જેમ કે અહીંયા જો અહીંયા ય છે તો અહીંયા અ મૂક્યું, હવે નીચે અહીંયા ઉ છે તો આને શું કહેવામાં આવે? આ નાનો ઉ કહેવાય કે નહીં? આ નાનો ઉ છે. આનો મતલબ શું નાનો? તો અહીંયા યુ કરેલું છે તો અહીંયા ઉ આવશે. પછી અભ્યંતર તો અહીંયા શું આવશે? અંતર આવશે કે નહીં? અહીંયા ટપકું છે કે નહીં? તો અંતર આવી જશે. પછી અહીંયા આ આવશે કે નહીં? વ્યાપક, તો અહીંયા યા છે તો અહીંયા આ આવશે. પછી વ્યગ્ર તો અહીંયા ય છે એટલે કે અહીંયા અ આવી જશે. સિમ્પલ. એટલે કે ય છે એ કઈ રીતના છે એ તમારે ચેક કરવાનું. યુ હોય, જેમ કે અહીંયા યુ છે તો તમારે શું મૂકવાનું? ઉ મૂકવાનું કે નહીં? કારણ કે આ નીચે છે તો આનો મતલબ શું થાય? ઉ થાય. હવે માની લો કે આવું હોત તો શું મૂકત? આપણે આવું મૂકી દે. યસ કે નો? અહીંયા જે હોય છે એ તમારે અહીંયા મૂકવાનું. માની લો કે યો છે
તો આપણે શું મૂકી દોત? ઓ મૂકી દોત. માની લો કે અય છે તો આપણે શું મૂકી દોત? અય મૂકી દોત. મતલબ કે ય જોડે જે પણ જોડાયેલું હોય એ રીતના તમારે મૂકવાનું. ક્લિયર? તો આ થઈ ગયું તમારો નિયમ નંબર 9. એના પછી વાત કરીએ નિયમ નંબર 10. નિયમ નંબર 10 શું કહે છે કે નાનો ઉ અને મોટા ઉ સાથે કોઈ પણ સ્વર જોડાયેલો હોય, કોઈ પણ સ્વર જોડાયેલો હોય તો શું બનાવે? વ બનાવે. શું બનાવે? વ બનાવે. જેમ કે સુ પ્લસ અચ્છ લખેલું છે તો અહીંયા શું છે એટલે કે અહીંયા ઉ છે કે નહીં, આની અંદર ઉ છુપાયેલો છે, એને બહાર કાઢો. અને ઉ સાથે કોઈ પણ સ્વર હોય, એક્સ વાય ઝેડ કોઈ પણ સ્વર હોય, જેમ કે અહીંયા અ છે તો એ શું બનાવશે? વ બનાવશે. શું બનાવશે? વ. હવે વ વ્યંજન છે અને સ બિચારો ખોડો છે, સ ખોડો છે એટલે કે આ સ્વરને તોડી નાખશે. તૂટેલો તો છે જ, એમાંથી સ્વર કાઢી નાખેલો છે, હવે એને સ્વર મળવાનો નથી તો એ સ્વ છે એ અધૂરો ને અધૂરો રહી જશે અને વ એની સાથે જોડાઈ જશે તો આ શું થઈ જશે? સ્વચ્છ થઈ જશે. એ રીતના મનુ પ્લસ આદિ છે તો ઉ છે એને અલગ કરો, ઉ પ્લસ આ શું બની જશે? વા બની જશે. જો અહીંયા આ હોય તો વા બનાવવાનું, અ હોય તો વ બનવાનું. પછી સમજી લો કે માની લો કે પી છે તો શું બનવાનું? વી બનવાનું. ઓકે, સમજી લો કે બીજું છે કે પઈ છે, પઈ છે તો એ શું બનશે? વય બની જશે. એટલે કે જે રીતના હોય એ બનાવવાનું. અહીંયા આ છે તો એ વા બની ગયું. ક્લિયર? ચલો, તો વા છે એ કોની સાથે જોડાશે? તો ન અધૂરો છે એમાંથી સ્વર કાઢી નાખ્યો છે તો ન સાથે જોડાઈ દે તો એ શું થઈ જાય? મનવાદી. શું થઈ ગયું? મનવાદી. એ રીતના સુ પ્લસ આગળ તો અહીંયા ઉ છે અને આ છે, ઉ અને આ ભેગા થઈને શું બનાવશે? તો વા બનાવશે. શું બનાવશે? વા બનાવશે. વ તોડી નાખશે તો અહીંયા થઈ ગયું તમારું સ્વાગત. એ રીતના તનુ પ્લસ ઈ તો અહીંયા ઈ છે અને અહીંયા ઉ છે. ઓકે, અહીંયા ઉ છે, ઉ સાથે કોઈ પણ સ્વર હોય, જો અ આ ઈ ઉ એ ઐ ઓ અમ કોઈ પણ હોય, એક્સ વાય ઝેડ કોઈ પણ હોય, ખાલી ઉ સાથે ઉ ના હોવો જોઈએ. મતલબ કે ઉ સાથે મોટો ઉ અથવા તો ઉ સાથે નાનો ઉ આ રીતના હોય તો આ નિયમ અલગ છે. આ નિયમ આપણે જોઈ ગયા હતા સજાતીયની અંદર. પરંતુ ઉ સિવાયનો કોઈ પણ સ્વર હોય, જેમ કે અહીંયા ઈ છે તો ઉ સાથે ઈ આવે છે તો તમારે શું કરવાનું? અહીંયા વી બનાવી દેવાનું. અહીંયા ઈ છે તો ઓબ્વિયસલી શું બનશે? વી બનશે. તો એ શું બનશે? તન્વી. શું બની જશે? તન્વી. અહીંયા મોટો ઈ છે એટલે આ બાજુ આવ્યું, અહીંયા નાનો ઈ હોત તો આ બાજુ આવત. ઓકે, નિયમ પ્રમાણે તમારે જવાનું છે. હવે વાત કરીએ સંધિ છોડોની. તો સંધિ છોડોમાં શું કરવાનું કે વની સાથે જોડાયેલો અધૂરો અક્ષર પૂરો કરી દેવાનો અને એને ઉ આપી દેવાનું. યસ કે નો? વની સાથે જોડાયેલો અધૂરો અક્ષર પૂરો કરીને એને ઉ આપી દેવો અને વના સ્થાને શું મૂકી દેવાનું? અ મૂકી દેવાનું. જે અહીંયા કરતા હતા એની ઉલટી પ્રોસેસ. તો અહીંયા સંધિ છોડો છે તો અન્વેષણ છે, અન્વેષણ તો વની સાથે જોડાયેલો જે અક્ષર છે એને પહેલા તો પૂરો કરો અને એને ઉ આપવાનું. એટલે કે અહીંયા શું થઈ જશે? નું થઈ જશે. વની સાથે જોડાયેલો ન છે એને પૂરો કરી નાખો તો ન અને પછી એને ઉ આપી દેવાનું તો શું થઈ જશે? નું. અને વના સ્થાને એ મૂકી દેવાનું. ઓકે, વના સ્થાને એ મૂકવાનું એટલે કે અહીંયા વે છે તો અહીંયા એ આવી જશે, વ હોત તો અ આવી જોત, પછી વય હોત તો અય આવી જોત. એ રીતના આવે. જેમ કે અહીંયા સુસ્વાગત. ઓકે, સ્વાગત છે, સોરી, તો સિમ્પલ સ્વાગત છે તો વની સાથે જોડાયેલો સ છે એને પૂરો કરી દો તો શું બની જશે? અને અહીંયા વા છે તો અહીંયા શું થઈ જશે? આ થઈ જશે આગત. આગળ જે આપણે નિયમો જોતા હતા ને એવા નિયમો અહીંયા છે. ખ્યાલ આવે છે? તો આ થઈ ગયો તમારો નિયમ નંબર 9 અને નિયમ નંબર 10. ફરીથી ખાલી રિપીટ કરી દઉં છું કે જ્યારે પણ નાનો ઈ કે મોટો ઈ એના સાથે કોઈ પણ સ્વર આવે છે તો શું બનાવે? ય બનાવે. નાનો ઉ કે મોટો ઉ એની સાથે કોઈ પણ સ્વર આવે છે તો શું બનાવે છે? વ બનાવે છે. ચલો આગળ વધીએ છીએ. આગળ હજુ બીજા વિજાતીય સ્વર જોઈએ જેમાં આપણે જોઈએ કે અ અને આ સાથે રૂ આવે છે તો શું થાય છે? અ અને આ સાથે શું આવે? રૂ. રૂ. રૂ પણ શેની અંદર આવે છે? યાદ રાખજો, સ્વરની અંદર જ આવે છે. અ આ ઈ ઉ પછી અહીંયા રૂ આવે. અહીંયા શું આવે? રૂ આવે. પછી એ ઐ ઓ ઔ આવે. ક્લિયર? તો અહીંયા તમને રૂ જોવા મળશે. તો જ્યારે અ અને આ સાથે રૂ આવે છે ત્યારે અ ર બનાવે છે. શું બનાવે છે? અ ર. યાદ રાખીશું. આ નિયમ નંબર 11 છે. અને નિયમ નંબર 12 શું કહે છે કે રૂ સાથે કોઈ પણ સ્વર આવે, રૂ આગળ હોય અને એની સાથે કોઈ પણ સ્વર આવે તો ર બનાવે. ફરીથી રિપીટ કરું છું કે અ અને આ આગળ હોય અને પાછળ રૂ આવે, બીજા સ્થાને રૂ આવે છે તો એમાં અ ર બને છે અને રૂ આગળ હોય અને એના પછી કોઈ પણ સ્વર આવે તો શું બને છે? ર બને છે. ચલો એક્ઝામ્પલ જોઈએ એટલે આઈડિયા આવે. તો એક્ઝામ્પલ જુઓ કે અ પ્લસ રૂ તો શું બને છે? અ ર બને છે. તો જેમ કે અહીંયા છે સપ્ત પ્લસ ઋષિ છે તો આગળ શું છે? અ છે કે નહીં? સપ્ત. તો એની અંદર અ છુપાયેલો છે તો આ ખોડો બની જશે
તો અ પ્લસ રૂ ભેગા થઈને શું બનશે? અ પ્લસ રૂ ભેગા થઈને અર બનશે. તો અહીંયા આવી જશે અર. તો જો આ ખોડો છે, આ ખોડો છે, તો આમાંથી અ છે એ કોને જશે? અ કોને આપવાનું? તો ઓબ્વિયસલી સપ્ત, એમાંથી સ્વર કાઢ્યો છે તો એને પાછો આપવો પડશે. તો સપ્ત આખું બની જશે. અને આ ર છે, આ ર નો શું થઈ જશે? રેપ થઈ જશે. રેપ એટલે કે આ રીતના થઈ જશે. ઓકે, રેપ થઈ જશે. તો આ ર છે એનો રેપ થઈને એ સી ના ઉપર આવી જશે. તો એ શું થઈ ગયું? સપ્તર્ષિ. શું થઈ ગયું? સપ્તર્ષિ. એ રીતના બ્રહ્મ ઋષિ છે. તો અહીંયા અ છે, તો અ પ્લસ રૂ ભેગા થઈને શું બનશે? અ ર બનશે. તો અ કોને મળી જશે? બ્રહ્મને મળી જશે. અને જે ર છે એ સીના ઉપર જતો રહેશે. અહીંયા બોલાય છે ને બ્રહ્મર્ષિ. ઓકે, તો આ રેપ બનીને ઉપર સીના ઉપર આવી જશે. એ રીતના મહા પ્લસ ઋષિ છે, તો અહીંયા આ છે, આ પ્લસ રૂ ભેગા થઈને પણ શું બનાવે છે? અરજ બનાવે છે. ઓકે, અને આ છે એ કોને, સોરી, જે અર બને છે તો અ કોને મળશે? તો અહીંયા મહ ને મળશે. તો અહીંયા મહ થઈ ગયું. અને જે ર છે એ ક્યાં જતો રહેશે? સીના ઉપર જતો રહેશે. તો એ થઈ જશે મહર્ષિ. ખ્યાલ આવે છે? ટૂંકમાં અ રમાં જે આ ર છે ને, આ ર નો રેપ બનીને એ પાછળના અક્ષરની ઉપર આવી જાય છે. એ અલગથી આ રીતના લખાતો નથી. આવું નથી લખાતું કે ભાઈ સપ્ત ર સી, આવું નથી બોલાતો. આ જે ર છે એ ઉપર જતો રહે છે રેપ બનીને. ક્લિયર? એનું ઉચ્ચારણ થાય છે, પરંતુ એ રેપ સ્વરૂપે એનું ઉચ્ચારણ થાય છે. એ રીતના રેપનો રૂ કરવું એ શેની અંદર? તો જ્યારે પણ સંધિ છોડવાની વાત થાય, જેમ કે અહીંયા લખેલું છે રાજશ્રી. તો રાજશ્રી લખેલું છે, તો એ જ્યારે પણ અહીંયા રેપ હોય તો એનું શું કરવું પડશે? તો ઓબ્વિયસલી રૂ કરવું પડશે કે નહીં? કારણ કે આપણે અહીંયા શું કર્યું? તો રૂનું આપણે રેપ કર્યું. તો અહીંયા રેપનું આપણે રૂ પાછું કરવું પડશે. તો રાજ અને રાજા, એમાંથી રાજા લખવું એ શબ્દ સાચો છે. ઓકે, રાજ એ ખોટો શબ્દ છે. તો રાજા પ્લસ રૂ સી થઈ જશે. ઓકે, આ રેપ છે એનું શું કરી દેવાનું? રૂ કરી દેવાનું. અને આગળ રાજ છે એનું શું કરી દેવાનું? રાજા કરી દેવાનું. ટૂંકમાં અહીંયા જે પ્રોસેસ કરી એનાથી ઉલટી પ્રોસેસ અહીંયા કરવાની છે. નિયમ નંબર 12. નિયમ નંબર 12 શું કહે છે? કે રૂ સાથે કોઈ પણ સ્વર આવે તો શું બનાવે? ર બનાવે. જેમ કે અહીંયા પિતૃ યાજ્ઞા છે, તો પિતૃ એટલે કે આની અંદર રૂ છુપાયેલો છે. જો તો પિત, અને આમાંથી રૂ આપણે અલગ કર્યો. તો રૂ સાથે કોઈ પણ સ્વર આવે, જેમ કે અહીંયા રૂ સાથે અહીંયા આ આવ્યો છે, તો શું બનાવશે? ર બનાવશે. શું બનાવશે? ર બનાવશે. તો એ ર કોને આપીશું? તો ઓબ્વિયસલી ર કોને આપીશું? તો અહીંયાથી તો આપણે સ્વર કાઢી નાખ્યો છે. તો આ તો પોતે શું છે? આ પોતે શું છે? તો પોતે વ્યંજન છે જેની અંદર સ્વર રહેલો છે. તો આ ત અને ર તો ભેગા ના થાય, પરંતુ ત અને ર ભેગા થઈને એક શબ્દ બનાવે છે, એ છે ત્ર. ત્ર બનાવે છે કે નહીં? તો યસ, અહીંયા શું થઈ જશે? પિત્રાજ્ઞા. શું થઈ જશે? પિત્રાજ્ઞા થઈ જશે. સિમ્પલ છે. ઓકે, ખ્યાલ આવે છે કે નહીં? યસ. ઓકે, તો અહીંયા એક વસ્તુ, હા, અહીંયા રા આવશે. રૂ પ્લસ આ ભેગા થઈને રા બનાવશે. ઓકે, અહીંયા જે હોય ને એ તમારે અહીંયા મૂકવાનું છે. તો રૂ પ્લસ આ ભેગા થઈને રા બનાવશે. હવે માની લો કે આવું હોત, રૂ પ્લસ ઈ હોત, તો એ શું બની જાત? રી બની જાય. ઓકે, અહીંયા ર નહીં મૂકવાનું, રી બને, કારણ કે રૂ પ્લસ ઈ છે. તો અહીંયા જે હોય ને એ તમારે ર સાથે કમ્બાઈન કરી દેવાનું. જેમ કે અહીંયા આ હતું, તો એ શું થઈ જશે? રા થઈ જશે. તો અહીંયા થઈ જશે પિત્રાજ્ઞા. ક્લિયર? બીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ, માતૃ પ્લસ ઉપદેશ. તો માતૃ પ્લસ ઉપદેશની અંદર શું થશે એ હું અહીંયા કરીને બતાવું છું. માતૃ, ત્રુમાંથી તમે ત કરીને રૂ અલગ કરો. રૂ અલગ કર્યો અને પાછળ શું છે? ઉપદેશ છે કે નહીં? તો અહીંયા હું ખાલી ઉ લખું છું એજ ઓફ નાઉ. તો રૂ અને ઉ એટલે કે રૂ અને પાછળ અહીંયા ઉ છે. તો રૂ અને ભેગા થઈને શું બનાવશે? રૂ બનાવશે. શું બનાવશે? રૂ બનાવે કે નહીં? જો અહીંયા જે હોય એ રને આપણે આપી દેવાનું. ર તો બને જ, પરંતુ અહીંયા જે પણ હોય એ આપણે આપવાનું. અ, આ, ઈ જે પણ હોય, તો એ શું બની જશે? રૂ બની જશે. આગળ શું છે? ત છે. આગળ ત છે અને અહીંયા શું બન્યું? રૂ બન્યું. ત અને ર ભેગા થઈને શું બનાવે? ત્રુ બનાવે કે નહીં? ઓકે, ત્ર બનાવે અને આ એમના એમ છે, તો આ આપણે આપવું પડશે. તો આ રીતના ત્રુ બનશે. તો અહીંયા એ આપણે અહીંયા લખેલું છે, તો માતૃપદેશ. ઓકે, માતૃપદેશ. એ રીતના પિતૃ પ્લસ ઈચ્છા, તો એ શું થશે? પિતૃઈચ્છા. અહીંયા જે પણ હોય એ તમારે આપવાનું રહેશે. ઓકે, અહીંયા ઈ છે તો અહીંયા ત્રી થશે. ક્લિયર? તો આઈ હોપ શું તમને આઈડિયા આવી ગયો હશે. સંધિ છોડો, આનાથી ઉલટી પ્રોસેસ કરવાની છે. જેમ કે ભાત્રાદેશ છે, તો અહીંયા ત્રા છે, તો ઓબ્વિયસલી એનું ત અને ર માં ડિવાઈડ તમારે કરવું પડશે. તો અહીંયા શું થશે? ભાતૃ અને આદેશ. ક્લિયર? મતલબ કે અહીંયા જે પ્રોસેસ કરી એનાથી તમારે અહીંયા ઉલટી પ્રોસેસ કરવાની છે સંધિ છોડોની અંદર. તો આ થઈ ગયા તમારા સ્વર સંધિના નિયમો. એટલે કે આ લેક્ચરથી ઓકે સ્વર સંધિના નિયમો અહીંયા પૂરા થાય છે. ટોટલ આપણે
12 નિયમો જયા સ્વર સંધિના. નેક્સ્ટ લેક્ચરથી આપણે વિસર્ગ સ્વર સંધિની વાત કરીશું અને એના પછી આપણે વ્યંજન સ્વર સંધિની વાત કરીશું. તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલો નહીં. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી વાંચતા રહો. બાય. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. જય ભારત.